નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સોનાની બજાર છે તે શું ફરી તૂટી શકે છે કે નહીં તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, છેલ્લા એક વર્ષથી આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ કે જ્યારથી અમેરિકામાં સરકારનું પરિવર્તન થયું છે, મતલબ કે નવી સરકાર આવી છે ડોનાલ્ડ ટ્રમ્પની, ત્યારથી મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે અને નિર્ણયોની અસરથી સોનાની બજાર છે તેમાં એક પ્રકારે રોકેટ તેજી જોવા મળી રહી છે। રોકેટ ગતિએ સોનાની બજારે છેલ્લા એક વર્ષની અંદર ઇન્વેસ્ટરોને રિટર્ન આપ્યું છે। તો મિત્રો, બે પરિસ્થિતિ બનતી હોય છે। જ્યારે ઇક્વિટી માર્કેટ છે તેમાં સ્થિરતાનો માહોલ જોવા મળે, એની સામે એ સમયગાળા દરમિયાન ગોલ્ડ માર્કેટ છે તેમાં વધુ પ્રમાણમાં જમ્પ જોવા મળતો હોય છે। જ્યારે ગોલ્ડ માર્કેટ સ્થિર હોય ત્યારે ઇક્વિટી માર્કેટમાં ઉછાળા તરફ વલણ જોવા મળતું હોય છે। તો મુખ્યત્વે આવું કારણ બનવાથી બજાર છે તેને એક પ્રકારે બૂસ્ટઅપ મળતું હોય છે। છેલ્લા એક વર્ષની અંદર આપણે શેર બજારની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કોઈ મોટું રિટર્ન શેર બજારમાં ઇન્વેસ્ટરોને નથી મળ્યું, પરંતુ તેની સામે જે સોનું છે તેમાં સારી એવી કમાણી જે ઇન્વેસ્ટરો છે તેમને થઈ છે, કારણ કે જોરદાર રિટર્ન સોનામાં આપ્યું છે। તો જે ઇક્વિટી માર્કેટના ઇન્વેસ્ટરો હતા તે ગોલ્ડ તરફ શિફ્ટ થયા અને ગોલ્ડને એક પ્રકારે સપોર્ટ મળ્યો અને ખરીદારી ગોલ્ડમાં વધી, જેના પરિણામે ગોલ્ડને માર્કેટને સપોર્ટ મળતા એક પ્રકારે જોરદાર તેજીનું વાવાઝોડું ગોલ્ડમાં જોવા મળ્યું અને રોકેટ ગતિએ છેલ્લા એક વર્ષથી ભાવ વધી રહ્યા છે। તો સારો એવો બેનિફિટ પણ જે ઇન્વેસ્ટર છે તેમને જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં શું આ ગતિએ જ સોનું આગળ વધશે કે તેમાં મોટો કડાકો પણ આવી શકે છે? તો તે બાબતે નિષ્ણાંતોના કહેવા મુજબ જોવા જઈએ તો ભૂતકાળમાં અનેક વર્ષે એવી સ્થિતિ બની છે કે સોનું છે તે રેકોર્ડ હાઈ સપાટી નજીક ગયું હોય, પરંતુ ત્યારથી બજાર છે તે તૂટતી હોય છે અને તૂટે ત્યારે ફરીથી જે રેકોર્ડ લેવલ હતું તે લેવલ સુધી પહોંચવામાં અનેક વર્ષો લાગ્યા હોય તેવો સમયગાળો પણ ભૂતકાળમાં આવેલો છે। એટલે અત્યારે ચોક્કસપણે ગોલ્ડમાં એક પ્રકારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઇક્વિટી માર્કેટમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળશે તો આ સંજોગોમાં ગોલ્ડ બજાર છે તે ક્રેશ થઈ શકે છે, નીચે પણ આવી શકે છે તેવી શક્યતાઓને પણ નકારી ના શકાય। એટલે ખાસ કરીને અત્યારે આપણે જોતા હોય કે જે વસ્તુમાં તેજી ચાલતી હોય, એક પ્રકારે આગળ વધતું હોય, એક ધારી મુવમેન્ટ જોવા મળતી હોય છે, તેની પાછળ દુનિયા ચાલતી હોય છે। તો ગોલ્ડમાં પણ અત્યારે તેવું જોવા મળી રહ્યું છે। એક ધારું તેજીને કારણે જે ઇન્વેસ્ટરો છે તેમાં વધુ રસ લઈ રહ્યા છે, પરંતુ જ્યારે પણ સ્થિર થશે, મતલબ કે સ્ટેબલ થશે થોડા સમય માટે, 2-3 મહિના માટે, તો આ સમયગાળા દરમિયાન જે રોકાણકારો છે તે અન્ય વિકલ્પ તરફ ડાયવર્ટ થશે અને આ સંજોગોમાં બજાર છે તે ગમે ત્યારે તૂટવાની શક્યતાઓને પણ નકારી ના શકાય। એટલે આવી પરિસ્થિતિ ભૂતકાળમાં પણ બનેલી છે અને ભવિષ્યમાં પણ બની શકે છે। એક ધારી તેજી હંમેશા રહેતી નથી, એનો અમુક સમયસીમા ટાઈમલાઈન હોય છે, એ સમયગાળા દરમિયાન તેજીનો માહોલ બનતો હોય છે। પરંતુ ચોક્કસપણે ગોલ્ડ છે તે એક સેફ હેવન માનવામાં આવે છે, કારણ કે જ્યારે પણ અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો થતો હોય છે આ સમયગાળા દરમિયાન છે તે જે સોનાની બજાર છે તેમાં જોરદાર ઉછાળો જોવા મળતો હોય છે અને અનિશ્ચિતતાઓ હંમેશા રહેતી હોય છે, પરંતુ ક્યારેક ઓછી હોય છે તો ક્યારેક વધુ હોય છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લાંબા ગાળા માટે જે પણ મિત્રોને ઇન્વેસ્ટમેન્ટનો જે ઇન્ટરેસ્ટ છે તેમને ચોક્કસપણે ગોલ્ડ છે તે એક સેફ હેવન માનવામાં આવી રહ્યો છે અને લાંબા ગાળે ચોક્કસપણે સારું રિટર્ન પણ આપશે। પરંતુ વચમાં ગમે ત્યાં બ્રેક લાગી શકે છે, ગમે ત્યારે ગોલ્ડ તૂટી પણ શકે છે અને તૂટે તો ફરીથી જે રેકોર્ડ હાઈ લેવલ છે ત્યાં પહોંચવામાં તેમને અનેક મહિનાઓ કે અમુક વર્ષો પણ લાગી શકે છે। એટલે આવી પરિસ્થિતિને નકારી ના શકાય, અમુક વખતે આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે અને ભવિષ્યમાં પણ સોનાની બજાર ચોક્કસપણે તૂટવાની શક્યતાઓને નકારી પણ શકાય તેમ નથી।